નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના રામોલ હાથીજણ પાસે આવેલું વિઝોલ ગામ, આ ગામ હજુ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ત્યાંના સ્થાનિક લોકોના કહેવા મુજબ ત્યાં લાઇટ, રસ્તા કે કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ સરકાર પૂરી પાડી શકી નથી। ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતના છેવાડાના ગામ સુધી એમનો વિકાસ પહોંચ્યો છે, ત્યારે આ મેગા સિટી અમદાવાદ શહેરનું વિઝોલ ગામ ક્યાં છે વિકાસ, ક્યાં છે પ્રગતિ? ડબલ એન્જિનની સરકારને એટલું જ કહેવા માંગીશ કે આવા નાના ગામડાઓ અને ગ્રામજનોની સમસ્યાઓનો લોલીપોપ આપ્યા વગર જલ્દી અને સુખદ નિકાલ કરવામાં આવે। અને ક્યાંક ને ક્યાંક ગ્રામજનો પણ એવું માને છે કે ગ્રામની અંદર વાલ્મીકી સમાજની વસ્તી વધુ હોવાથી સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓ, વોર્ડના અધિકારીઓ બધાને આટલી બધી અરજીઓ કરી હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે વિઝોલ ગામના ગ્રામજનોએ આઝાદ મીડિયાનો સંપર્ક કરતા એમની તકલીફો અમને બતાવી અને એમના દ્વારા અમારા બ્યુરો ચીફ દ્વારા ગુજરાતની તમામ પ્રજાજનોને વિઝોલ ગામની હકીકત બતાવીએ છીએ। બ્યુરો ચીફ સુરેશસિંહ ડાભી, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ। જય હિન્દ, વંદે માતરમ। આઝાદ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ઊભા છીએ રામોલ હાથીજણ વોર્ડ વિસ્તાર, એટલે મેગા સિટી અમદાવાદમાં આવેલો એક વિસ્તાર છે, જે ખૂબ મોટો વિસ્તાર છે, રામોલ હાથીજણ વોર્ડ વિસ્તાર। આ વિસ્તારની અંદરથી અમને ફોન આવ્યો કે અમારી ઘણા સમયથી આ સમસ્યા છે, જે તમે પાછળ જોઈ શકો છો, ચોક્કસથી તમને જોવા મળશે કે અંતિમ ક્રિયા ચાલી રહી છે, સ્મશાન છે, બાજુમાં વટવા જીઆઈડીસી આવેલી છે, જીઆઈડીસીની લગોલગ બાજુમાં આવેલું વિંજોલ ગામ છે। આ વિંજોલ ગામના રહીશો અવારનવાર ઘણા સમયથી ત્રાહિમામ થઈ ગયેલા છે, ત્રાહિમામ પોકારી ગયેલા છે કે અહીંયા આગળ એમને અંતિમ ક્રિયા માટે જે જવા માટેનો, અવર જવર માટેનો જે રસ્તો હોવો જોઈએ, વ્યવસ્થિત હોવો જોઈએ, એ ક્યાંક ને ક્યાંક એમને ઘણી બધી રજૂઆતો અવારનવાર સ્થાનિક કોર્પોરેટરો હોય, એએમસી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય, તમામને એમને અવારનવાર રજૂઆતો, લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી એમની પરિસ્થિતિ આની આ છે। અહીંયા આગળ જે રહીશો છે, ગામના રહીશો છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું કાકા, તમે અહીંયા કેટલા વર્ષથી આ ગામની અંદર આ પરિસ્થિતિ તમને જોવા મળી રહી છે? અમારા ઘણા ટાઈમથી આ પરિસ્થિતિ ન રોડની ન લાઇટની ને આ પરિસ્થિતિ અમે કેટલા વર્ષોથી અમે કોર્પોરેશનમાં બધા જાણ કરેલી પણ કોઈ ધ્યાન આપતા નથી। આનું શું કરવાનું? તમારા અહીંયા વિસ્તારના અત્યારે હાલના કોર્પોરેટર કોણ છે અને પૂર્વ જે કોર્પોરેટર હતા એમને તમે કેવી રીતના રજૂઆતો કરેલી? હા, અતુલ પટેલને અમે કરેલી છે સાહેબ, ને ઘણી વાર કરેલી રજૂઆત એમની આમાં। ચંદ્રિકાબેન છે, ચંદ્રિકાબેન ને ઘણી વાર રજૂઆત કરી। ચંદ્રિકાબેન છે, એ બી અહીંના કાઉન્સિલર છે? હા, એ અહીંના કાઉન્સિલર છે। પછી ને મુરલીધર પટેલ, મુરલીભાઈ પટેલ, ચાર વોર્ડના કાઉન્સિલર। તમારી શું માંગ છે? તમને શું લાગે છે કે આ વિકાસની જે વાત થઈ રહી છે એ વિકાસ થયો છે એવું લાગે છે? વિકાસ તો અમારી વાલ્મીકી સમાજ માટે તો કોઈ વિકાસ થતો જ નથી, બરાબર, પણ અમારી વાલ્મીકી સમાજનું નામ પડે છે એટલે સરકાર પાછી પડી જાય છે। અને બીજું કે અમે વાલ્મીકી સમાજનું નામ પડે, વાલ્મીકી સમાજનું નામ પડીને સરકાર પાછી પડવાનું એટલે ક્યાંક ને ક્યાંક તમારા આ સમાજ સાથે ક્યાંક ભેદભાવ થઈ રહ્યો એવું લાગે છે તમને? ભેદભાવ અમારી સમાજ માટે ભેદભાવ રાખવામાં આવે છે। અને બીજું કે અમે રોડની માંગણી કરેલી છે, બરાબર, રોડની માંગણી કરી છે, લાઇટની માંગણી કરી છે, પછી અમારે અહીંયા શમશાન યાત્રાએ લઈને આવીએ, બરાબર, તો અમારે ચોમાસાની અંદર આટલા ગાળાની અંદર શમશાન યાત્રા લઈને આવવાનું થાય, તો એના માટે શું કરવું બોલો? જો કે થોડા દિવસથી વરસાદ પણ નથી પડ્યો તો પણ અહીંયા આગળ સ્મશાન સુધી આવવામાં તકલીફ પડી રહી છે। ડબલ એન્જિન સરકારની અંદર પ્રજાના જે પ્રશ્નો છે એને વાચા સીધી મળી રહી છે અને એમની તમામ જે સુખ સુવિધાઓ છે એ વ્યવસ્થિત રીતે મળી રહી છે। અરે કોઈ સુવિધા મળી નથી અત્યાર સુધી। આ તમારી સામે જુઓ, અત્યાર સુધી કોઈ સુવિધા મળી નથી। લાઇટ, તમે રસ્તા જુઓ, અમારા સમસાને કે આ વરસાદ નહીં ચાલુ, કે વરસાદની અંદર અમે મજૂર કેવી રીતે અમે લઈને આવીએ? જે કોર્પોરેશનથી માણીને છે કે અમદાવાદ, ગુજરાત, આખું ઇન્ડિયા લેવલે વાલ્મીકી સમાજનો વિરોધ છે જ। પણ અહીંયા તો સરકાર દ્વારા તો કોઈ એવો ભેદભાવ રાખવામાં નથી આવતો, સંવેદનશીલ સરકાર છે એવું કે છે। આજે કોર્પોરેશનમાં 62 ખાતા છે, તો ત્યારે બી સફાઈ કામદાર રોડ પર ઊભો રાખવાનો, બાકી કોઈ ડિપાર્ટમેન્ટ મળતો નથી। ગમે તે ડેપ્યુટી હેલ્થ કમિશનર એટલે કામદારને ખડે પગે 24 કલાક ઊભું રહેવું। તમામ ખાતા છે, કોઈ ખાતું રોડ પર તમને જોવા નહીં મળે। જે કોર્પોરેશન એટલે કર્મચારી સફાઈ કામદાર જ વિરોધી છે દરેક। છેલ્લે અંતિમ ક્રિયાની અંદર તમારે જે આ તકલીફો પડી રહી છે એ વિશે તમે શું કહેશો અને તમારી શું માંગણીઓ છે?
હવે અમે કહીએ એના સુધી તમે બતાવી શકો છો કે અહીં પરિસ્થિતિ કેવી છે, માણસો કઈ રીતે અહીં અંતિમ યાત્રામાં આવી શકે એ તમે બતાવી શકો છો, જેથી નજરો નજર સરકાર બી જોઈ શકે કે અહીં કેવી રીતે આ લોકો છેલ્લે અંતિમ યાત્રામાં જતા હશે, એ વિકાસ કઈ રીતે છે એ એમને ખબર પડશે. અમે કહીએ એના કરતાં તમે બતાવો તો વધારે સારું રહેશે સાહેબ. સૌના સાથથી સૌનો વિકાસ થયેલો છે, દરેક ગામડા છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચેલો છે. તો આજે આ અમદાવાદની અંદર તમને અમદાવાદની અંદર જ આવેલું છે ને આ ગામ? તો અમદાવાદનું આ છેવાડાનું નથી, આ તો વિજોલ છે, અમદાવાદની નજીકનું છે. સરકારનું તો કેવું એવું છે કે ગુજરાતના છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચેલો છે. એ તો સરકારે આવી નહીં, એ લોકો આવતા હોય તો અમે બતાવીએ કે વિકાસ કેવો છે, અને વિકાસ અમારો છે કે વિકાસ એમનો છે એ બી અહીં તમે જોઈ શકો છો. પીવા માટે પાણી નહીં, બરાબર, પીવા માટે પાણી બી નહીં. સ્મશાન યાત્રામાં ક્યાંય બી જોવો તમે, મોટા મોટા સ્મશાનની અંદર પીવા માટે પાણીની સુવિધા હોય, બરાબર. અમારે અહીંયા કોઈ સુવિધા જ નથી, પાણી હાથ પગ ધોવા માટે બી નહીં, કશી કોઈ સુવિધા જ નથી. બાકડા નહીં, કોઈ પાણીની કોઈ સુવિધા નહીં, પાણીની ટાંકીની માંગ કરેલી છે, બાકડાઓની માંગ કરેલી છે. આ સ્ટ્રીટ લાઇટો ટોટલી બંધ છે, ખાલી 100 પીસની લગાવેલી છે. બાકી કેટલા સમયથી લાગેલી છે ને કેટલા સમયથી બંધ છે? 20 વર્ષથી લાઇટનું પ્રોબ્લેમ છે. 20 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. 20 વર્ષથી સરકારને બહુ જાણ કરી. વિકાસ ક્યાં વિકાસ? તમે આવીને જુઓ વિકાસ, આ રસ્તાનો વિકાસ તમે જુઓ, શમશાનનો વિકાસ જુઓ, પછી વિકાસની વાત કરો. 1988ની સાલમાંથી કોર્પોરેશનમાં છે અમદાવાદ ખાતે, બરાબર, પણ આજ સુધી અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા આ બાબતથી અહીંયા મળતી નથી. તમે બતાવડાવીશ. સ્મશાનની ચારે બાજુ તમે જુઓ તો અહીંયા આગળ માત્ર 10-20 લોકો ઊભા રહી શકે આજુબાજુમાં એવી, બાકી ચારે બાજુ કાદવ કીચડથી પ્રદૂષિત થયેલું આ એક આખો આ એરિયા થઈ ગયેલો છે. આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ, સુરેશસિંહ ડાભી.